સીઆઈએસએફના 56મા સ્થાપના દિવસ અંતર્ગત યોજાયેલી સાયકલ યાત્રા હાંસોટ આવી પહોંચી હતી। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના 56મા સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સૂત્ર સાથે લખપતથી કન્યાકુમારી સુધીની આશરે 3700 કિલોમીટરની યોજાયેલી સાયકલ રેલીનું સાંજના ભરૂચ જિલ્લાના હાંસોટ ગામના આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાયકલ રેલીનું 17મી માર્ચના રોજ જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામીએ ગાંધી આશ્રમ કારેલીથી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યાંથી આ સાયકલ રેલી અંકલેશ્વર રહી હાંસોટ ખાતે આવી હાંસોટ કાકા અપ્પા હોસ્પિટલથી નીકળી હાંસોટ સર્કલ પાસે આવી હાંસોટ ગામના લોકો તથા પોલીસ સ્ટાફ દ્વારા ફુલહાર પહેરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાયકલ રેલીમાં ભરૂચ સાયકલ ગ્રુપના લોકો પણ જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે સેવા સુરક્ષાને સલામતીનો ધ્યેય લઈને સીઆઈએસએફ કમાન્ડર કૃતિકા નેગી અને ઉપકમાન્ડર વીએસ પ્રતિહારની આગેવાનીમાં 125 સાયકલિસ્ટ સાથે યોજાયેલી સાયકલ રેલી 25 દિવસમાં મહારાષ્ટ્ર, ગોવા, કેરળ સહિત 9 જિલ્લાઓમાંથી પસાર થઈ આશરે 3700 કિલોમીટરનો પ્રવાસ ખેડનાર છે।